નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કાનુભાઈ ગોરજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી એવા ખૂટતી આવૃત્તિ વાળા દાખલા શીખવા છે. આજે આપણે મધ્યક આધારિત અને મધ્યસ્થ આધારિત અને બહુલક આધારિત ખૂટતી આવૃત્તિના દાખલા શીખીશું. જેની અંદર પહેલો જ દાખલો જે છે એ આપણા મધ્યક આધારિત જે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે. 125 અવલોકનો ધરાવતા નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક 22.12 છે. તો ખૂટતી આવૃત્તિઓ શોધો. આ દાખલાની અંદર કુલ આવૃત્તિઓ આપણને પ્રથમથી આપી દીધેલી છે. એટલે કે અહીંયા આપણને n બરાબર 125 આપેલા છે. મધ્યક x બાર જે છે એ 22.12 આપી દીધેલ છે. બરાબર. આપણે અહીંયા ખૂટતી આવૃત્તિઓ f1 ને f2 બે ખૂટતી આવૃત્તિઓ છે. બંને f1 ને f2 શોધવાના છે. સૌપ્રથમ અહીંયા fi નો કુલ સરવાળો કરી લઈએ તો f1 f2 અને આ બધાનો સરવાળો 87 પહેલથી કરી મૂકી દીધો છે. એ 87 છે. હવે આ ક્વેશ્ચનની અંદર સૌપ્રથમ આપણે મધ્યક કિંમતો શોધવી પડે. આપણે મધ્યકના દાખલા શીખી ગયા છે સીધી રીતે, ધારેલા મધ્યકની રીતે અને પદ વિચલનની રીતે. તેમાં સૌપ્રથમ આપણે મધ્યક કિંમત શોધતા હતા. તો અહીંયા પણ સૌપ્રથમ પહેલી મધ્યક કિંમત શોધી લઈએ. તો મધ્યક કિંમત શોધતા મેં તમને શીખવાડ્યું છે તેમ છતાં ફરી એકવાર જોઈ લો. મધ્યક કિંમત બરાબર અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. અધઃ સીમા પ્રથમ વર્ગની કેટલી છે? 0 છે. ઉર્ધ્વ સીમા કેટલી છે? 4 છે અને 2 વડે ભાગી દો. 0 4 4 ભાગ્યા 2 અને 4 ને 2 વડે ભાગો એટલે કેટલા આવે? 2. તો પ્રથમ વર્ગ છે એની મધ્ય કિંમત આપણને કેટલી મળશે? 2 મળશે. હવે વિદ્યાર્થી મિત્રો જો વર્ગ લંબાઈ સરખી હોય તો એ વર્ગ લંબાઈ જેટલું ઉમેરતા જાઓ એટલે તમને મધ્ય કિંમત તો મળતી જાય. દર વખતે આવા સરવાળા ભાગાકાર કરવા આપણે જવું પડે નહીં. તો વર્ગ લંબાઈ જો કેટલી છે? જો અસતત વર્ગો છે એટલે ક્રમિક અધઃ સીમાની અથવા ક્રમિક ઉર્ધ્વ સીમાની બાદબાકી કરવી પડશે. 5 માંથી 0 જાય તો 5, 10 માંથી 5 જાય તો 5, 15 માંથી 10 જાય તો 5, 20 માંથી 15 જાય તો 5, 25 માંથી 20 જાય તો 5, 30 માંથી 25 જાય તો 5, 35 માંથી 30 જાય તો 5, 40 માંથી 35 જાય તો 5. તો વર્ગ લંબાઈ 5 5 છે. ઉર્ધ્વ લંબાઈ આના આધારે પણ તમે વર્ગ લંબાઈ શોધી શકો. 9 માંથી 4 જાય તો 5, 14 માંથી 9 જાય તો 5, 19 માંથી 14 જાય તો 5. તો આ રીતે વર્ગ લંબાઈઓ 5 5 છે. કેટલી છે? 5 5 છે. તો પહેલી મધ્ય કિંમત જે 2 મળી છે એમાં હવે ક્રમશઃ આપણે 5 5 ઉમેરતા જઈશું. 2 5 7 5 ને સોરી 2 5 7 7 ને 5 12 12 ને 5 17 17 ને 5 22 22 ને 5 27 27 ને 5 32 32 ને 5 37 37 ને 5 42. તો દરેક વર્ગની મધ્ય કિંમત આવી ગઈ. હવે આમાંથી કોઈ પણ એક મધ્ય કિંમતને આપણે મધ્યક તરીકે ધારવાનું છે, એટલે કે એ ધારવાનું છે. તો બને ત્યાં સુધી ખાસ વિદ્યાર્થી મિત્રો હું જે કહી રહ્યો છું ધ્યાનમાં રાખજો. જ્યારે તમે ખૂટતી આવૃત્તિ વાળા દાખલા ગણતા હોય તો એ સમયે ખૂટતી આવૃત્તિની સામે જ મધ્યક ધારી લેવાનું. ધારો કે f1 છે એને આપણે શોધવાનો છે. f1 ની આપણને ખબર નથી, એ શોધવાનો છે તો એની સામે જ આપણે મધ્યક ધારી લઈશું. તો f1 ની સામે મધ્યક ધારી લો અથવા તો f2 ની સામે ધારી લો. ગમે તે એકની સામે આપણે જે એક મધ્ય કિંમત છે એને એ તરીકે લઈ લેવાની છે. બરાબર. ખાસ આ મગજમાં ફીટ કરી દેજો. એટલે દાખલો થોડો ગણતરીમાં તમને સરળ પડશે. આમાં જવાબ આવે પણ ગણતરીઓ થોડીક લાંબી થાય. બરાબર છે. એટલે ખાસ ખૂટતી આવૃત્તિની સામે જ મધ્યક છે એને ધારી લેવાનો છે. હવે અહીંયા શીખ્યા છે મધ્યકના દાખલાને જ્યારે તમે વર્ગ લંબાઈઓ સમાન હોય ત્યારે જે મધ્યક ધાર્યો હોય એની સામે ui જે છે શું આપણે લઈ લઈએ છીએ? 0 લઈએ છીએ. 0 પછી નીચે ક્રમશઃ 1 2 3 4 5 આ રીતે લઈએ છીએ. અને 0 ની ઉપર જે છે 1 -2 -3 આ લખી દેતા હોય છે. ગણતરી કોઈ જ કરવાની જરૂર હોતી નથી.
હવે fi અને ui જે છે એનો આપણે અહીંયા ગુણાકાર કરી અને છેલ્લી કોલમ ભરી દઈશું. ચલો પ્લસ માઈનસ માઈનસ, જ્યારે ચિહ્નો જુદા જુદા હોય ત્યારે ગુણાકાર માઈનસ આવે, ચિહ્નો સમાન હોય ત્યારે ગુણાકાર પ્લસ આવે, માઈનસ મળે માઈનસ એટલે પ્લસ આવે. ચલો 3 તરી 9 પ્લસ માઈનસ માઈનસ 8 દુ 16 પ્લસ માઈનસ માઈનસ 12 એકા 12. f1 ગુણ્યા 0 એટલે 0. ખાસ fi ને ui નો આપણે ગુણાકાર કરી રહ્યા છીએ. જો 35 એકા 35 એકા 35 21 દુ 42. f2 ગુણ્યા 3 એટલે અહીંયા આપણે 3f2 લખી દઈશું. 6 ચોક 24 2 પંચા 10. હવે એક બાજુ આપણે ઋણ ઋણનો સરવાળો કરીએ, એક બાજુ આપણે ધન ધનનો સરવાળો કરીશું. બરાબર 3f2 છે ને પહેલથી લખી દઈશું આપણે અહીંયા. 3f2 છે અહીંયા પણ પહેલથી લખી દઈએ 3f2. હવે ઋણ ઋણનો સરવાળો 9 6 15 17 17 નો સાતડો વધી આવીએ 1 2 3 37 એટલે -37 આવશે. 16 10 28 નો 37. હવે અહીંયા 3f2 મેં પહેલથી લખી દીધા છે, બાકીની ધન સંખ્યાઓનો સરવાળો કરી દો તો 5 ને 2 7 ને 4 11 11 નો એકડો વધી આવીએ 1 ને 3 4 4 ને 4 8 8 ને 2 10 10 ને 1 11 111. હવે આ પ્લસ 111 છે ને માઈનસ 37 છે, તો બંને ચિહ્નો સમાન જુદા જુદા છે તો બાદ કરવાના. 111 માંથી 37 કાઢી નાખો, 11 માંથી 7 જાય તો 4, 10 માંથી 3 જાય તો 7. 111 મોટા એક પ્લસ એટલે પ્લસ આવશે. 3f2 ફરી પાછા અહીંયા લખી દઈએ. સિગ્મા fi ui આપણે નામ મળી ગયા. સિગ્મા fi ui આપણને 3f2 74 મળે. બરાબર છે. હવે જો આપણે કોષ્ટક છે કમ્પ્લીટ ભરાઈ ગયું છે. હવે પહેલું કામ શું કરવાનું, જો અહીંયા તમને f1 f2 87 આપણે ટોટલ અહીંયા આવ્યું છે. આ પરિણામો તમે શરૂઆતથી મેળવીને પણ સમીકરણ એક મેળવી શકો તો સેલને મૂકીને પણ કિંમતો મૂકી શકો, પણ આપણે પહેલથી મેળવીને તૈયાર જ રાખ્યા ને. જો અહીંયા આપણે ભાઈ n બરાબર 125 આપેલા છે તો પહેલા એના ઉપરથી પરિણામ મેળવી જ દઈએ. n બરાબર 125 શરૂઆત આ રીતે કરશું દાખલાને જુઓ. તેથી હવે અહીંયા આપણને કુલ આવૃત્તિ કેટલી મળે છે? f1 f2 87 મળી છે. તો f1 f2 87 બરાબર 125. તેથી f1 f2 બરાબર 125. આ પ્લસ 87 બરાબરની જમણી બાજુ જાય એટલે -87 થશે. તેથી f1 f2 બરાબર 15 में 7 જાય તો 8, 11 માંથી 8 જાય તો 3. f1 f2 આપણને 38 મળ્યા. કેટલા મળ્યા? 38. હાલ પૂરતો આને પરિણામ 1 કહેવું હોય તો આપણે કહી શકીએ. બરાબર છે. હવે આપણું મધ્યકનું સૂત્ર જે છે ને લખવાનું છે, પછી એમાં કિંમતો મૂકીએ. તો મધ્યકનું સૂત્ર આપણું આવું છે. પદ વિચલનની રીત માટે આપણે યાદ દાખલામાં પદ વિચલનની રીતનો ઉપયોગ કર્યો. તમે સીધી રીતનો પણ ઉપયોગ કરી શકો, પદ ધારેલા મધ્યકની રીતનો પણ ઉપયોગ કરી શકો. પદ વિચલનની રીત માટે આપણું મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર a સિગ્મા fi ui છેદમાં n ગુણ્યા h. અહીંયા n ની જગ્યાએ સિગ્મા fi પણ લખી શકાય. હવે x બાર એટલે કે આપણને મધ્યક ધાતુમાં પહેલથી આપેલું છે ઓલરેડી 22.12. તો અહીંયા લખી દઈએ 22.12. એ આપણે 17 લીધો છે તો a ની જગ્યાએ લખીશું 17. સિગ્મા fi ui 3f2 74 છે તો અહીંયા લખીએ 3f2 74 છેદમાં n બરાબર આપણે 125 જ લખવાના, આ નહીં લખવાના.
આ લખશો તો તમને ગણતરીમાં તકલીફ પડશે એટલે અહીંયા n બરાબર 125 લખવાના ગુણ્યા h જે છે આપણે ભાઈ 5 5 છે કેટલો છે 5 0 5 ને બાદ 10 ને બાદ 15 ને બાદ 20 ને બાદ 25 ને બાદ 30 એટલે વર્ગ લંબાઈ h જે છે એ આપણી પાસે કેટલી છે 5 છે હવે જો અહીંયા નાનકડો છેદ ઉડેવો છે ગુણાકાર સંબંધ છે તો અહીંથી આમ છેદ ઉડશે અહીંથી આમ ના ઉડે આ જે 125 ને તમે 5 વડે ભાગો એટલે 25 મળે 25 5 125 5 5 અહીંયા ઉડી જશે બરાબર છે હવે જો આ +17 છે ને બરાબર ની ડાબી બાજુ લઈ જઈએ જોતા રહેજો ધીરે ધીરે આગળ વધીએ 22.12 +17 ડાબી બાજુ આવે એટલે -17 થશે બરાબર જે વધ્યું છે જમણી બાજુ એમ નામ લખી દઈએ આપણે પાસે જમણી બાજુ વધ્યું છે 3f2 +74 તો અહીંયા લખીએ 3f2 +74 3f2 +74 આ 74 પહેલા લખો તો ચાલે છેદમાં આપણે પાસે ત્યાં 25 વધ્યા હતા એ 25 લખી દઈએ 22 માંથી 17 કાઢો એક પોઈન્ટ પહેલા 22 છે એક પોઈન્ટ પહેલા 17 ગણાય 17.0 22 માંથી 17 જાય તો 5 વધે તો આપણને અહીંયા મળશે 5.12 3f2 +74 છેદમાં 25 હવે 25 ને અંશમાં લઈ જઈએ પહેલા અહીં પોઈન્ટ છે ને દૂર કરી દઈએ પછી 25 ને ઉપર લઈ જઈએ 512 છે એનો પોઈન્ટ તમે દૂર કરો તો 512 પોઈન્ટ ની જગ્યાએ 1 આવે પોઈન્ટ પછી 2 અંકો છે તો 2 શૂન્ય ચડે પોઈન્ટ જ્યારે દૂર કરો ત્યારે પોઈન્ટ ની જગ્યાએ એકડો લખવાનો પોઈન્ટ પછી જેટલા અંકો હોય એટલા શૂન્ય ચડાવવાના પોઈન્ટ પછી 1 ને 1 2 અંકો એટલે 2 શૂન્ય ચડાવ્યા બરાબર 3f2 +74 છેદમાં 25 હવે આ 25 ભાગાકારમાં છે ડાબી બાજુ જશે એટલે એ અંશમાં જશે એટલે કે ગુણાકારમાં જશે 512 છેદમાં 100 આ 25 નીચે હતા એ ડાબી બાજુ જશે એટલે ઉપર જશે જમણી બાજુ જે વધ્યું છે એ લખી દઈએ 3f2 +74 જો તમને 25 નો ઘડિયો સીધો ફાવતો હોય તો 25 ચોક 100 સીધા ઉડે છે ના ફાવે તો પહેલા 5 વડે ભાગો પાયો પાયો 25 20 55 અને ફરી પાછા 5 વડે ભાગો એટલે તમને સીધા અહીંયા 4 જવાબ મળી જાય જો તમને 25 નો ઘડિયો આવડતો હોય તો સીધા 25 ચોક 100 25 25 ઉડી જશે હવે જો આને 4 વડે ભાગી શકાશે તો 4 1 4 4 ને 1 5 2 11 4 2 8 8 ને 3 11 4 8 32 ચલો 4 4 ઉડી ગયા 512 ને તમે 4 વડે ભાગો એટલે 128 આવે તેથી 128 બરાબર 3f2 +74 હવે +74 જે છે એ બરાબરની ડાબી બાજુ લાવે એટલે -74 થાય 128 -74 બરાબર 3f2 અહીંયા 128 માંથી 74 બાદ કરો 8 માંથી 4 જાય તો 4 11 में 7 જાય તો 12 में 7 જાય તો 5 બરાબર 3f2 હવે આ તકડો ગુણાયેલો છે એ ડાબી બાજુ એટલે ભાગાકારમાં જશે તો અહીંયા 74/3 બરાબર f2 54 ને 3 વડે ભાગો તો 18 તારી 54 અહીંયા 3 3 ઉડી જશે તો અહીંયા આપણને f2 જે છે એ 18 મળશે કેટલા મળશે 18 f2 મળી ગયા આપણને હવે આપણે f1 મેળવવા છે f1 મેળવવા માટે આ જે f2 મળ્યા છે પરિણામ 1 જે મેળવેલું છે એની અંદર f2 ની જગ્યાએ મૂકી દો એટલે આપણને f1 મળી જશે બરાબર છે પરિણામ 1 જે મેળવેલું છે એની અંદર આ કિંમત છે એ મૂકી દઈશું અહીંયા લખીએ
F1 plus F2 બરાબર 38 માં F1 બરાબર F2 બરાબર 18 મુકતા F2 બરાબર 18 મુકતા તો F1 એમના એમ જે જગ્યાએ F2 છે ત્યાં આપણે 18 મૂકીશું 18 બરાબર 38 તેથી F1 બરાબર 8 પ્લસ 18 જમણી બાજુ જાય એટલે માઈનસ 18 થશે F1 બરાબર 8 માંથી 8 જાય 0 3 માંથી 1 જાય તો 2 તો આપણને F1 બરાબર 20 મળી ગયા છે તો આ થયો ખૂટતી આવૃત્તિનો મધ્યક આધારિત દાખલો તો આ રીતના વ્યવસ્થિત તમે દાખલો ગણો તો તમને પૂરેપૂરા ગુણ વ્યવસ્થિત મળી જાય બરાબર છે તો વારંવાર સમજવાનો પ્રયત્ન કરજો ખૂબ જ સરસ મજાનો દાખલો છે હવે આપણે મધ્યસ્થ ખૂટતી આવૃત્તિ વાળો દાખલો શીખીએ નંબર 2 નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ 525 છે એટલે કે આપણને m આપેલો છે m 525 છે જો કુલ આવૃત્તિ 100 હોય એટલે કે આ આપણો n છે કુલ આવૃત્તિ 100 હોય તો x અને y ના મૂલ્ય શોધો જો દાખલો મોસ્ટ આઈએમપી છે માર્ચ 2022 માં બેઝિક માં પૂછાણો તો સ્ટાન્ડર્ડ માં પૂછાણો તો અને જુલાઈ ની અંદર તરત જે પરીક્ષા પૂરક પરીક્ષા લેવામાં આવે છે એની અંદર ફરી આ દાખલો પૂછાણો તો પૂરેપૂરો ધ્યાન આપજો હવે એક દાખલો આપણે સ્વાધ્યાયમાં ગણી ચૂક્યા છીએ પણ ફરી પ્રેક્ટિસ થઈ જશે પૂરું ધ્યાન આપજો આઈએમપી છે એટલે ફરી લઈ લીધો છે ને ખૂટતી આવૃત્તિના દાખલાની અંદર એનો સમાવેશ થાય અને આપણને દાખલો પાક્કો થઈ જાય અહીંયા સૌપ્રથમ આપણે સંચય આવૃત્તિ શોધવી પડશે સંચય આવૃત્તિ CF સંચય આવૃત્તિ CF હવે જો સંચય આવૃત્તિ માટે આપણે થી ઓછા પ્રકારની આવૃત્તિઓ શોધતા હોઈએ છીએ તો 100 થી આમાં ખાલી ઉર્ધ્વસીમા ધ્યાનમાં લેવાની હોય છે 100 થી ઓછી આવૃત્તિઓ કેટલી છે તો 2 200 થી ઓછી આવૃત્તિ જોતી હોય તો 2 માં 5 શું કરી દેવાના ઉમેર દેવાના એટલે 2 5 2 5 7 પછી 300 થી ઓછી આવૃત્તિ હોય તો 7 ની અંદર x ઉમેર દેવાના એટલે અહીં આપણને મળી જશે x 7 x 7 સીધા લખી દઈએ ચલો 400 થી ઓછી આવૃત્તિ શોધવા માટે 7 ની અંદર ફરી 7 ઉમેરો એટલે 12 ઉમેરો 12 ને 7 19 19 ની અંદર ફરી પાછા 17 ઉમેરો તો x 9 7 16 1 ને 2 ને 3 36 ની અંદર 20 ઉમેરો 1 37 10 47 10 56 x 56 માં y ઉમેરો તો x y 56 56 ની અંદર 9 ઉમેરો x y 56 ને 9 65 65 ની અંદર 7 ઉમેરો x y 72 65 ને 7 72 72 માં 4 ઉમેરો x y 72 ને 4 76 આનો આ સરવાળો આવવો જોઈએ તો આપણે સાચું ઓકે હવે જો સૌપ્રથમ આ જે છે આના પર એક પરિણામ મેળવીએ પછી આપણે આગળ આ દાખલાને વધારીએ અહીંયા સૌપ્રથમ કુલ આવૃત્તિ n બરાબર આપણે 100 આપેલા છે એનો ઉપયોગ કરી લઈએ પછી મધ્યસ્થ વર્ગ શોધીએ એના બધું કરીએ n બરાબર આપણને આપેલા છે 100 અહીંયા લખીએ તેથી કુલ આવૃત્તિ જે મેળવી છે લખીએ x y 100 સોરી x y 76 બરાબર 100 એમના નીચે ઉતારશો તે x y આ +76 બરાબર ની જમણી બાજુ એટલે -76 થશે તેથી x y બરાબર 100 ની 76 જાય તો 24
આને કહીએ પરિણામ 1. આગળ જતા પરિણામ આપણે ઉપયોગ કરીશું કે આ પરિણામ છે એ પાછળ તમે મેળવી પછી અંદર કિંમતો મૂકો તો પણ ચાલે, પણ પહેલથી મેળવેલો હોય તો આપણે સીધી કિંમત મૂકવાની રહે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ કરો, જ્યારે પણ આપણે મધ્યસ્થ શોધતા હતા ત્યારે સૌપ્રથમ મધ્યસ્થ વર્ગ શોધતા હતા. તો જ્યારે બધી જ સંચય આવૃત્તિ આપેલી હોય, બધી કૃતિ આવૃત્તિઓ કોઈ ના હોય, બધી જ આવૃત્તિઓ આપેલી હોય, તો સંચય આવૃત્તિઓ આપણે શોધ્યા પછી શું કરતા હતા? કુલ અવલોકનો જે છે એના અડધા કરતા હતા અને અડધાથી તરત માટે જે સંચય આવૃત્તિ હોય એ જે વર્ગની હોય આપણો મધ્યસ્થ વર્ગ થતો. પણ એ તો કૃતિ આવૃત્તિ છે, એવું જે આપણે પાછળ ટ્રીક છે આનો અહીંયા ઉપયોગ નહીં થઈ શકે. તો એના માટે શું કરવાનું છે? જવાબનો ઉપયોગ કરવાનો છે. આ 525 જે મધ્યસ્થ છે એ આમાંથી કયા વર્ગમાં આવેલો છે? તો જે 525 છે 500 થી 600 ની વચ્ચે આવેલો છે, એટલે કે આ વર્ગમાં આવેલો છે, 500 થી 600 ની અંદર આવેલો છે. તો આપણો મધ્યસ્થ વર્ગ કયો થશે? 500 થી 600 થશે, બરાબર. તો આ રીતે જ્યારે મધ્યસ્થના આધારે કૃતિ દાખલો આવૃત્તિના દાખલા હોય કે બહુલકના હોય ને, ત્યારે જવાબના આધારે તમારે મધ્યસ્થ વર્ગ કે બહુલક વર્ગ શોધવાનો રહેશે. તો અહીંયા જવાબ છે એના આધારે આપણને મધ્યસ્થ વર્ગ મળી જશે, બરાબર. પછી બીજું જે જરૂરી છે સૂત્રમાં એ બધું જ મેળવી લેવાનું. અહીંયા આપણે આ જવાબના આધારે આનું વિધાન લખવું હોય તો લખી શકીએ. 525 મધ્યસ્થ 525 એ વર્ગ પાંચસો થી 600 માં આવે છે, તેથી 500 થી 600 એ મધ્યસ્થ વર્ગ છે. હવે જો મધ્યસ્થ વર્ગ મળી ગયા પછી આપણા સૂત્રની અંદર જે જરૂરી વિગતો છે બધી જ મેળવી લેવાની. જો એ m લખવાની જરૂર નથી, m બરાબર 525 છે એટલે એ લખવાની જરૂર નથી, પણ l એટલે મધ્યસ્થ વર્ગની અધઃસીમા. મધ્યસ્થ વર્ગની અધઃસીમા કેટલી છે? 500 છે. તો l બરાબર અહીંયા પહેલા લખી દો 500. પછી આપણા સૂત્રની અંદર n છેદમાં 2 આવે એટલે કે n/2 આવે છે. n છેદમાં 2, સોરી, હા, n બરાબર આપણા પાસે 100 છે. કેટલા છે? 100 છે. તો 100 ને 2 વડે ભાગી દો તો આપણને કેટલા મળશે? 50 મળશે. બીજા એક CF આવે છે. CF માં વિદ્યાર્થી મિત્રો ખૂબ ધ્યાન આપવાની જરૂર પડશે. CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ, એટલે કે x+36 લેવાના છે. તમારે CF અહીંયા શું લેવાના? x+36 મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. આમાં ખાસ યાદ રાખવાનું, ભૂલ ના થવી જોઈએ. એના પછી f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 20 છે. તો f બરાબર આપણને કેટલા મળશે? 20 મળશે. એક વધ્યા h, તો h તો અહીંયા સીધા જ દેખાય છે. જો 100 100 100 100 દેખાય છે. 100 માંથી 0 જાય તો 100, 200 માંથી 100 જાય તો 100, 300 માંથી 200 જાય તો 100. એટલે કે અહીંયા આપણે જે વર્ગ લંબાઈ છે 100 100 છે. તમે ક્રમમાં ઉર્ધ્વ સીમાની બાદબાકી કરો તો 100 જ મળશે. 200 માંથી 100 જાય 100, 300 માંથી 200 જાય 100, 400 માંથી 300 જાય 100. જો કે સતત વર્ગો છે એટલા માટે તમે ઉર્ધ્વ સીમાથી અધર સીમા બાદ કરો તો વર્ગ લંબાઈ મળી જાય. 100 માંથી 0 જાય 100, 200 માંથી 100 જાય 100, 300 માંથી 200 જાય 100. એટલે વર્ગ લંબાઈ આપણી 100 100 છે. કેટલી છે? 100 100 છે. હવે આપણે અહીંયા મધ્યસ્થનું સૂત્ર પહેલું લખીએ. m બરાબર l પ્લસ n છેદમાં 2 માઈનસ cf ભાગ્યા f ગુણ્યા h, બરાબર. આ આપણું સૂત્ર છે અને આની અંદર હવે આપણે બધી જ કિંમતો મૂકી દેવાની છે. તો m બરાબર આપણે રકમમાં જ મધ્યસ્થ આપેલું છે 525 એ લખી દો. 525 બરાબર l આપણી જોડે 500 છે તો એ 500 લખી દો. હવે અહીંયા આપણે મોટા કૌંસનો થોડો ઉપયોગ કરશું. cf માટે આપણે 2 પદ છે એટલા માટે n/2 એટલે કે 100 ભાગ્યા 2 આપણી પાસે 50 માઈનસ cf. cf ની આ જે કિંમત છે ને કૌંસમાં લખવાની આવે.
અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો, જો આટલે આઈને ભૂલ કરી તો દાખલાનો જવાબ આવશે નહીં, તમારો જવાબ ખોટો પડશે, કિંમત જ નહીં મળે. હા, તમારે અહીંયા આ કિંમત x 36 ની મૂકવી જ હોય, એના કૌંસ ના કરો હોય, આમાં તો ચિહ્ન બદલી મૂકી દેવાના, પ્લસ ની જગ્યાએ માઈનસ કરી સીધા મૂકી દો ચાલે. 50 x 36 મૂકી શકાશે. જો તમારે એવું ના કરો, સીધી સીધી આ કિંમત મૂકવી હોય તો પહેલા અહીંયા નાના કૌંસનો ખાસ ઉપયોગ કરજો, નહીતર ભૂલ થવાની સંભાવના છે અહીંયા. તો અહીંયા આપણે CF બરાબર x 36 આ નાના કૌંસમાં રાખી પછી નાનો કૌંસ દૂર કરશું. f બરાબર આપણી પાસે 20 છે, તો એ 20 લખી દઈએ ગુણ્યા h 100 છે, તો એ 100 લખી દઈએ બરાબર. જો નાનકડો છેદ ઉડેવો છે તો ઉડાડ દઈએ, 20 50 અથવા 0 0 પહેલા ઉડાડ દો તો 2 5 10, અહીંયા 2 2 ઉડી જશે બરાબર છે. અહીંયા ગુણાકારનો સંબંધ છે ને એટલે ડાયરેક્ટ આમ ઉડાડ્યા છે વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા વચ્ચે પ્લસ કે માઈનસ નો સંબંધ હોય તો અહીંથી આમ ના ઉડે, વચ્ચે સરવાળા કે બાદબાકીનો સંબંધ હોય ને તો નહીં ઉડાડવાના આ રીતના, વચ્ચે ગુણાકારનો સંબંધ હોય તો જ ઉડે. હવે 500 છે ડાબી બાજુ લઈ જઈએ તો 525, આ 500 ડાબી બાજુ જશે એટલે -500 થશે. હવે આપણે એક કામ કરીએ, આ કૌંસ છે ને એને દૂર કરીએ તો 50 x અને આ કૌંસની આગળ માઈનસ છે, અંદરના પ્લસ છે શું થઈ જશે, માઈનસ થઈ જશે બરાબર છે. હવે અહીંયા હાફ પૂરતા મોટો કૌંસ બોલાય, આ પાંચડો છે હવે એને અંશમાં લખી દઈએ, ડાયરેક્ટ બરાબર કે છેદમાં કઈ નથી રહ્યું, ડાયરેક્ટ લખી દો ચાલે. 50 x 36 ગુણ્યા 5. અહીંયા હવે 500 525 માંથી 500 કાઢો એટલે આપણને કેટલા મળશે, 25 મળશે. આ 50 માંથી -36 કાઢી દો, -x પહેલા લખી દો અહીંયા, 50 માં 36 જાય તો 14, પાછળમાં છેદમાં લઈ જઈએ છે 50 મોટા એ પ્લસ એટલે જવાબ શું આવશે, પ્લસ ગુણ્યા 5. હવે 5 નો ગુણાયેલો છે ને એને અહીંયા છેદમાં લઈ જઈએ. જો સાદો રૂપ વિદ્યાર્થીઓ તમારે તમે આપી શકો, એવું નથી હું આપું એવું જ આપીશ, આપણે તો જવાબ સાચો આવવો જોઈએ. પાંચડાને નીચે લઈ જાઓ તો હવે અહીંયા જમણી બાજુ શું વધશે, -x જ વધશે વત્તા 14 વધશે, પાયો પાયો 25 5 5 ઉડી જશે, તો અહીંયા શું વધ્યા 5 બરાબર -x 14. હવે એક કામ કરીએ, -x ડાબી બાજુ લઈ જઈએ, 5 છે એને જમણી બાજુ લઈ જઈએ. -x ડાબી બાજુ જશે એટલે અહીં થઈ જશે +x, આ +5 જમણી બાજુ જશે એટલે -5 થશે. તેથી 14 માંથી 5 જાય તો 9. ચલો x ભાઈ તો મળી ગયા, x આપણને મળી ગયો 9. હવે જો તૈયાર કરેલું જ પડ્યું છે વાણું બરાબર છે, આની અંદર કિંમત મૂકો, x ની જગ્યાએ 9 મૂકશો એટલે y આપણને મળી જશે. x + y બરાબર 24 માં x બરાબર 9 મૂકતા અહીંયા લખીએ x + y બરાબર 24 માં x બરાબર 9 મૂકતા તો આમાં જે જગ્યાએ x છે ત્યાં 9 મૂકી દઈએ, 9 + y બરાબર 24, y બરાબર આ +9 જમણી બાજુ જાય તો -9 થાય, 24 માંથી 9 જાય તો 15, તો y આપણને મળી ગયા છે 15. તો આ રીતે આ દાખલો ગણી શકાય. ખૂબ જ સારો દાખલો છે, IMP પણ છે, એટલે આને વ્યવસ્થિત તૈયાર કરી દેજો. નંબર 3
નીચે આપેલ 165 અવલોકનો ધરાવતા આવૃત્તિ વિતરણનો બહુલક 34.5 છે. ખૂટતી આવૃત્તિઓ A અને B શોધો. જો આની અંદર આ 165 છે આપણા n છે અને 34.5 બહુલક એટલે કે શું છે આપણો z છે. હવે આની અંદર આપણે ખૂટતી આવૃત્તિઓ શોધવી છે. A અને B બે ખૂટતી આવૃત્તિઓ છે એ શોધવાની છે. સાથે A અને B સિવાયના જે આવૃત્તિઓ છે એનો સરવાળો 95 છે. હવે સૌપ્રથમ n બરાબર 165 આપેલા છે એના ઉપરથી જેમ મધ્યક અને મધ્યસ્થની અંદર આપણે પરિણામ એક પહેલું મેળવી લીધું ને એમ અહીંયા પણ મેળવી લઈએ. એટલે પાછળ જતા કોઈ અંદર જો ઉપયોગ થતો હોય તો કરી શકાય. એટલા માટે જો અહીંયા કેટલીકવાર દાખલામાં જ આ જે વસ્તુ છે એનો ઉપયોગ થતો હોય છે. એટલે જો અહીંયા સૌપ્રથમ આપણી પાસે n બરાબર 165 આપેલા છે. લખીએ અહીંયા n બરાબર 165. તેથી n બરાબર આપણી પાસે આ બધાનો સરવાળો જે છે આવૃત્તિઓનો સરવાળો એ a b 95 છે બરાબર 165. તેથી a b આ પ્લસ 95 જમણી બાજુ જશે એટલે માઈનસ 95 થશે. a plus b 5 માંથી 5 જાય તો 0, 16 માંથી 9 જાય તો 7. આ મળી ગયું આપણને પરિણામ. એક વચ્ચે જતા ક્યાંય આનો ઉપયોગ થતો હોય તો કરી શકાય. છેલ્લે તો a અને b માંથી એક ઘાતો મળશે અને અહીંયા મૂકવું પડશે બરાબર. એટલે ત્યાં આપણે છેલ્લે તેનો ઉપયોગ કરવો જ પડશે. પણ સૂત્રમાં ક્યાં ઉપયોગ થતો હોય તો આપણને ઉપયોગ કરતા ફાવે બરાબર. દાખલો સરળ બને થોડો. હવે પહેલા બહુલક વર્ગ શોધવો પડશે. બહુલક વર્ગ શોધવા માટે આપણે સામાન્ય રીતે એવી સમય તમને શીખવાડી છે સ્વાધ્યાય 13.2 માં કે આ જે આવૃત્તિઓ આપેલી અંદર સૌથી મોટી જે આવૃત્તિ છે એ કયા વર્ગની આવૃત્તિ છે એ આપણો બહુલક વર્ગ થાય. પણ અહીંયા તો બે તો ખૂટતી આવૃત્તિઓ છે એટલે અહીંયા કઈ મોટી ને કઈ નાની છે આપણે ખબર ના પડે. તો અહીંયા બહુલક વર્ગ કઈ રીતનો મળશે? તો બહુલકનો જે જવાબ આપેલો છે, જે બહુલક આપેલો છે એના આધારે જ બહુલક વર્ગ મળી જાય. અહીંયા 34.5 જે છે આમાંથી કયા વર્ગમાં આવેલા છે? તો 34.5 જે છે એ 32 થી 41 જે છે એ વર્ગમાં આવેલા છે. તો આપણો બહુલક વર્ગ કયો થશે? 32 થી 41 થશે. કયો થશે? 32 થી 41 બરાબર. અહીંયા થોડી વિગત એના વિશે લખી દઈએ. બહુલક 34.5 એ વર્ગ 32 થી 41 માં આવેલ છે. તેથી 32 થી 41 એ બહુલક વર્ગ છે બરાબર. બહુલક વર્ગ શોધ્યા પછી આપણા સૂત્રમાં જરૂરી બાબતો છે એ બધી મેળવી લઈશે. તો બહુલક વર્ગની અધસીમા એટલે કે L બહુલક વર્ગની અધસીમા કેટલી છે? 32 છે. પછી આપણા સૂત્રની અંદર એક F1 આવશે. F1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ. F1 કેટલી છે? F5 છે. પછી F0 આવશે. F0 એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે? A છે. પછી F2 આવશે. F2 એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 2. અને બીજા આપણને એક H ની જરૂર પડશે. તો એ જે H છે એ વર્ગ લંબાઈ 5 ને 9 14 ને 9 23 ને 9 32 9 9 દેખાય છે બરાબર. 23 માંથી 14 જાય તો 9, 32 માંથી 23 જાય તો 9, 41 માં 32 જાય તો 9. તો H આપણા કેટલા છે? 9 9 છે. અને હવે આપણે અહીંયા બહુલક વર્ગનું જે સૂત્ર છે એ મૂકીશું. સોરી બહુલકનું સૂત્ર મૂકીશું. Z બરાબર L plus F1 minus F0 છેદમાં 2F1 minus F0 minus F2 કૌંસની બહાર ગુણ્યા H બરાબર છે. તો આ રીતે
બહુલકનું પેલું સૂત્ર લખી દેવાનું. હવે આપણે પાસે જેટલી કિંમતો છે પેલી મૂકી દઈએ. તો z બરાબર આપણે 34.5 છે. તો એ 34.5 મૂકીએ. l બરાબર 32 લખીએ. પ્લસ f1 બરાબર 53, f0 બરાબર a, 2 f1 ફરી 53 ના 53 જ લખી દેવાના છે. માઈનસ f0 બરાબર આપણી પાસે a છે તો m નો લખી દેવાના છે. f2 બરાબર b છે તો એ b લખીશું. કૌંસ પૂરો ગુણ્યા h આપણો 9 છે, વર્ગ લંબાઈ 9 છે, બરાબર. હવે આનું સાદું રૂપ આપીએ. પહેલા તો પ્લસ 32 છે ને ડાબી બાજુ લઈ જઈએ. 34.5 માઈનસ 32 બરાબર અંશ જે છે હાલ એમને આમ લખતા રહીશું. 53 માઈનસ 1. આ બેનો ગુણાકાર કરો તો 2 તારી 6, 2 5 10 એટલે 106 મળશે. હવે જો આ બંનેમાંથી માઈનસ કોમન કાઢો તો કંઈ થાય છે. બંનેમાંથી માઈનસ કોમન કાઢો તો a b ગુણ્યા 9. જો માઈનસ કાઢવાના કારણે અહીં આપણને એક ફાયદો થયો છે. જો a b અને a b બરાબર આપણી પાસે 70 છે. કે મજા આવી ગઈ. અહીંયા a b ની જગ્યાએ 70 મૂકી દઈશું. જો આપણને પહેલથી મેળવેલો તો એ આપણને ફાયદો થયો અહીં. તો a b ની જગ્યાએ 70 મૂકી દઈએ. આ ડાબી બાજુ છે થોડું સાદું રૂપ આપી દઈએ. તો અહીંયા 34 માંથી 32 જાય તો 2 એટલે 2.5 બરાબર 53 માઈનસ a 106. એ a b બરાબર પરિણામ 1 માં 70 મેળવેલા છે લખી દો. તો કેટલીક વાર આપણને આ રીતનો ફાયદો થઈ જાય દાખલો સરળ બની જાય. તેથી 2.5 બરાબર 53 માઈનસ a 6 માંથી 0 જાય તો 6, 10 માંથી 7 જાય તો 3 ગુણ્યા 9. હવે જો એ ગુણાકારનો સંબંધ છે લઈએ નાનકડો છે ઉડશે 9 ચોક 36 9 અહીંયા ઉડી જશે, બરાબર છે. હવે 4 નીચે છે એને ડાબી બાજુ લઈ જઈને અંશમાં જતા રહેશે. આપણે હાલ નીચે જ રાખીએ. પછી એક કે બધા થશે. આનો પોઈન્ટ જો દૂર કરીએ તો પોઈન્ટ ની જગ્યાએ પોઈન્ટ પછી એક શૂન્ય છે તો એક અંશ છે તો એક શૂન્ય ચડાવીશું. અંશમાં વધ્યા 53 માઈનસ a અને છેદમાં વધ્યા 4. હવે આ 4 છે ને એને અંશમાં લઈ જઈએ. 25 દશાંશ 4. તેથી 25/10. આ 4 છે ભાગાકારમાં છે ડાબી બાજુ જશે એટલે અંશમાં જશે. 4 બરાબર 53 માઈનસ a. જો અહીંયા છેદ ઉડે છે 5 2 10 પાયો 25 5 5 ઉડી જાય. જેને મૌખિક છેદ ઉડતા સીધા ફાવતો તો આવો ગુણાકાર લખવાની જરૂર નથી, સીધા લખી દેવાના. 2 2 4 2 2 ઉડી જશે. તેથી 5 2 10 બરાબર 53 માઈનસ a. આ માઈનસ a ડાબી બાજુ લાવો એટલે પ્લસ a થશે. 10 જમણી બાજુ જાય એટલે માઈનસ 10 થશે. a બરાબર 53 માંથી 10 જાય તો 43. આપણને a મળી ગયા છે, બરાબર છે. હવે આ જે 43 છે આની અંદર a ની જગ્યાએ મૂકી દઈએ એટલે આપણને b મળી જશે. અહીંયા લખીએ a b બરાબર 70 માં a બરાબર 43 મૂકતા તો જે જગ્યાએ a છે ત્યાં 43 મૂકીએ.
43 પ્લસ b બરાબર 70 તેથી b બરાબર 70 43 જમણી બાજુ જાય તો -43 થશે તેથી b બરાબર 10 માંથી 3 જાય તો 7 6 માંથી 4 જાય તો 2 બરાબર તો આ રીતે આપણે ખૂટતી આવૃત્તિ શોધીને વિદ્યાર્થી મિત્રો ખાસ એક બાબત કહેવી છે જ્યારે પણ ખૂટતી આવૃત્તિનો જે જવાબ મળશે પૂર્ણાંકમાં જ મળશે ખૂટતી આવૃત્તિનો જો જવાબ તમારો અપૂર્ણાંકમાં મળતો કે પોઈન્ટમાં મળતો હોય તો સમજવાનું વિદ્યાર્થી મિત્રો એ દાખલો ખોટો છે બરાબર તો ખૂટતી આવૃત્તિનો જે દાખલો છે હંમેશા પૂર્ણ સંખ્યા જ મળે પ્રાકૃતિક સંખ્યા જ મળે કાં તો 0 ક્યાંક કદાચ મળી જાય તો 0 એ મળી જાય એટલે પૂર્ણ સંખ્યા મળે ખાસ કરીને પણ મોટાભાગે પ્રાકૃતિક સંખ્યાઓ જ હોય છે એટલે કે પૂર્ણ સંખ્યા જ મળે એટલે ખાસ ધ્યાન આપજો ક્યારે a કે b કે ખૂટતી આવૃત્તિનો જવાબ જ્યારે અપૂર્ણાંકમાં મળે પોઈન્ટમાં મળે તો સમજવાનો આપણો જવાબ કેવો છે ખોટો કારણ કે આપણે કોઈ પણ વસ્તુઓ ગણતા હોય ને ત્યારે આપણે પૂર્ણાંક સંખ્યામાં ગણીએ છીએ 1 2 3 4 5 આમ પૂર્ણાંકમાં ગણીએ છીએ પૂર્ણ અંકમાં ગણીએ એટલે આવૃત્તિ હંમેશા પૂર્ણાંકમાં જ હોય બરાબર છે એટલે આ થાય ખૂટતી આવૃત્તિના દાખલા મેં ત્રણ રીતના દાખલા ખૂટતી આવૃત્તિ માટે શીખવાડી દીધા છે મધ્યક જે છે મધ્યકના આધારથી ખૂટતી આવૃત્તિના આપણે દાખલા જોયા મધ્યસ્થના આધારે ખૂટતી આવૃત્તિનો દાખલો જોયો અને બહુલકના આધારે પણ ખૂટતી આવૃત્તિનો દાખલો જોયો છે બરાબર શીખ્યા છીએ હજુ પણ વિદ્યાર્થી મિત્રો આવા જે દાખલા છે તમને જ્યાંથી મળે ત્યાંથી બીજા કોઈ સાહિત્યની અંદરથી પણ ખૂટતી આવૃત્તિના દાખલા આ રીતે ગણવાનો ખૂબ પ્રયત્ન કરજો ખૂબ પ્રેક્ટિસ કરજો કારણ કે આ દાખલા જે છે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના હોય છે ખૂટતી આવૃત્તિના દાખલા ખૂબ જ પૂછાતા હોય છે હવે પછીનો જે વિડિયો છે વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરના જે હેતુલક્ષી છે મહત્વના એ હેતુલક્ષી નો અભ્યાસ કરીશું હેતુલક્ષી શીખીશું વિદ્યાર્થી મિત્રો હજુ મારી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ ધન્યવાદ જય મા સરસ્વતી